નમસ્કાર મિત્રો, આઈ એમ બેક. એટલે હું તો અહીંયા જ છું. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડે નું ટ્રેલર આવ્યું છે, તો તેનો ફૂલ રિવ્યુ કરીશું. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. ખાસ કરીને સ્પાઈડરમેન બ્રાન્ડ ને ડ્યુ છે, ઓફિશિયલ ટ્રેલર આવી ગયું છે ને ખાસ કરીને આ માર્ચ મહિનામાં 2026 ના વર્ષની અંદર જ મતલબ ક્યાં આ મહિનાની અંદર રિલીઝ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને આની અંદર બહુ બધી વસ્તુઓ મિસ્ટ્રી છુપાયેલી છે અને બહુ બધી વસ્તુ બતાવેલી છે. અને ખાસ કરીને આની અંદર જે ટ્રેલર છે એ ખૂબ જ ઇમોશનલ છે, ડાર્ક છે અને એક્શનથી ભરપૂર લાગી રહ્યું છે. નો વે હોમ પછી 4 વર્ષ પછીની સ્ટોરી આની અંદર બતાવવામાં આવશે, જેની અંદર પીટર પાર્કર છે જે ખાસ કરીને ટોમ હોલેન્ડ હવે એકલો થઈ ગયો છે. ખાસ કરીને દુનિયામાં તેને આખી દુનિયા ભૂલી ગઈ છે અને મને પણ યાદ નથી કે આખરે શું કારણે ભૂલી ગયા છે. હા પેલી વખતે આખી દુનિયાને ભૂલાઈ દીધી હતી અને પછી એકલો થઈ ગયો હતો. તો એ ફરીથી આપણને યાદ કરાવી દે છે અને ફ્રેન્ડલી નેબરહુડ તરીકે ખાસ કરીને એમજે અને ડેડ છે ને એ પણ એને ભૂલી ગયા છે. આ છે ને હવે એ ફ્રેન્ડલી નેબર તરીકે છે એ બનવાનો પ્રયાસ કરી રહ્યો છે સ્પાઈડરમેન. અને હવે જોવાનું એ છે કે એમજે છે, નેડ છે, એને કોઈ પણ પાવરની શક્તિની કે એને જે ખાસ કરીને પીટર પાર્કર છે એનું નામ કે એની સાથેનું કઈ જ કનેક્શન યાદ નથી. અને હવે નવેસરથી પોતાના સંબંધો જે બધાની સાથે જે ફ્રેન્ડલી વર્તન છે, સાથે સાથે એમજી એનો લવ હતો એ બધું હવે એ ભૂલી ગયા છે. તેથી ખાસ કરીને સૌથી વધારે બધામાં બધું જે દર્દ છે ને એ એકલો પીટર પાર્કર મતલબ કે સ્પાઈડરમેન જ ભોગવી રહ્યો છે ને એ બધી તકલીફો એ સહન કરી રહ્યો છે. હવે ફિલ્મની અંદર જ જોવાનું છે કે કઈ રીતે આ એ બધું યાદ કરાવશે કે નહીં કરાવે, એ હવે ફિલ્મની અંદર જ જોવાનું છે. પણ બહુ બધા સરપ્રાઈઝ આની અંદર મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને જેની અંદર એક્શન અને જે ડાર્ક અને જે ઇમોશનલ સીન બતાવે છે ને ગજબના લાગી રહ્યા છે. જેની અંદર ટ્રેલરની શરૂઆતમાં જ પીટર સોશિયલ મીડિયા ઉપર એમજે અને નેડનો જે એક વિડીયો જોઈ રહ્યો છે, જ્યારે એ MIT માં સ્કૂલની અંદર કહેવાય કે એમાં હેપી લાઈફ જીવી રહ્યા હતા ત્યારનો આ સીન બતાવી રહ્યા છે. અને આ દિલ છે ને હકીકતમાં કહું સ્પાઈડરમેન ના ફેન્સ માટે ને દિલ જીરી નાખે ને એ ટાઈપનો છે, જે ખાસ કરીને જબરજસ્ત સીન મૂકવામાં આવ્યો છે. પછી એક્શન શરૂ થાય છે, એની અંદર પણ જે કહેવાય ને કે બહુ બધી વસ્તુ સ્લો મોશનમાં બતાવવામાં આવી રહી છે. અને ખાસ કરીને જે વેબ સિંગિંગ છે, મતલબ સ્વિમિંગ છે, જે ખાસ કરીને હું કરતો હતો ને એ પણ આની અંદર બતાવ્યું છે, જેની અંદર પણ બહુ બધી વસ્તુના ચેન્જીસ લાવી રહ્યા છે. અને ખાસ કરીને એની અંદર પણ અમુક શક્તિઓ છે એ નથી બતાવી રહ્યા, તો ખબર નહીં શું થયું છે, તો ફિલ્મની અંદર જ જોવું પડશે. પણ એમાં પણ હવે અપગ્રેડ કરવામાં આવશે એવું લાગી રહ્યું છે. સાથે સાથે આની અંદર બહુ બધી વસ્તુ બતાવવામાં આવી છે, જેની અંદર કહેવાય કે કોમેડી થોડી ઓછી છે, ઇમોશનલ અને સ્ટોરી થોડી મજબૂત લાગી રહી છે. પીટરનું લોનલી અને મેચ્યોર વર્ઝન આની અંદર આપણને જોવા મળવાના છે. નવા કેરેક્ટર પણ આની અંદર જોવા મળે છે, જે ખાસ કરીને પનિશરમાં આપણે જે જોયા હતા ફ્રેન્ક કાસલ પણ આની અંદર જોવા મળી રહ્યા છે. તો ખાસ કરીને એના પણ એક્શન સીન છે ધમાકેદાર લાગી રહ્યા છે. એની પછી સ્કોર્પિયન પણ છે, જે માઇકલ માંડો છે એ પણ આની અંદર દેખાય છે. અને ખાસ કરીને સીડી સિંક પણ આનું જે મિસ્ટ્રી રોલ છે એ બતાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આ છે મને એવું લાગી રહ્યું છે કે એક્સમેન સાથે કનેક્શન હોઈ શકે, જે આ ખાસ કરીને જે સીડી સિંક નું પાત્ર છે ને એ આની ઉપર લાગી રહ્યું છે. બાકી જોવા જઈએ તો જે ખાસ કરીને શૂટ ખૂબ જ કુલ છે, જે જબરજસ્ત છે, જોવાની મજા આવવાની છે. વેબ સ્વિમિંગ અને ફાઇટ સીન્સ ની અંદર પણ બહુ બધા ચેન્જીસ જોવા મળી રહ્યા છે. કોમિક્સ રેફરન્સ પણ આની અંદર જોવા મળી રહ્યો છે, મતલબ કે એ ટાઈપનું ફિલિંગ આપી રહ્યું છે. ને પીટરનું આખું નવું જીવન શરૂ થવાનું છે. હવે એની આગળ કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. સાથે સાથે એક વિલનને પણ બતાવવામાં આવ્યો છે, જે કોઈને દેખાતો નથી અને કહેવાય કે હાથમાં જે રીતે શિફ્ટ થાય છે એમ શિફ્ટ કરે છે. તો ખબર નહીં વિલન કોણ છે, તો હજુ સુધી કઈ બતાવવામાં નથી આવ્યું. પણ જ્યારે બતાવશે ત્યારે એના વિશે વધારે ચર્ચા કરીશું. અને ફિલ્મ છે એ પણ ટૂંક જ સમયની અંદર હવે રિલીઝ થવાની છે, જૂનની અંદર આવી રહી છે. ખાસ કરીને 31 જુલાઈ 2026 ના દિવસે થિયેટરમાં આવવાની છે. તો એના માટે આપણે ફર્સ્ટ ક્લાસ કહેવાય ને કે એક્સાઇટેડ છીએ. તમે એના ફેન છો તો તમે વધારે જાણતા હશો, તો એ કમેન્ટની અંદર કહી શકો છો. અને ખાસ કરીને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે માર્વેલના રિવ્યુ, બોલિવૂડના રિવ્યુ, ગુજરાતી ફિલ્મોના રિવ્યુ, બહુ બધા રિવ્યુ આપણે આ ચેનલની અંદર મૂકીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.